Standard 12th English, Unit 2, Part 1. Lesson number 1, Unforgettable Walt Disney. ભૂલાય નહીં તેવા વોલ્ટ ડિઝની. નમસ્કાર, આલ્ફા એજ્યુકેશન કૃષ્ણા ક્લાસ સ્કૂલ જોશી સર જેમ જોશી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપની અંદર બિરાજમાન પરમાત્માને મારા નમસ્કાર સ્વીકાર કરશો. Victory and defeat is not important for study but important only for step by step. અભ્યાસ મહત્વનો નથી, પરંતુ પદ્ધતિસરનો અભ્યાસ એ આપને આપણા મંજિલ સુધી પહોંચાડે. આ જિંદગી ફરી મળવાની નથી. આ શરીર, આ જીવન, આ માતા પિતા આ ફરી પાછા નથી મળવાના. તો જિંદગીને પૂરેપૂરી આનંદથી પ્રેમથી માણવી હોય તો તમારા એમને ધ્યાન રાખો, તમારું ધ્યેય કમ્પ્લીટ રાખો, and do hard work and start work. You will get success definitely. Everything is possible in all over the world. દુનિયાની અંદર દરેક વસ્તુ શક્ય. Think, be positive. હકારાત્મક વિચાર જો તમારો હશે તો તમે જીવનની સફળતાના શિખરો સર કરી શકશો. તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પાયલોટ બનો, એરોસ્ટેસ બનો કે જે કાંઈ પણ બનો તમારા જીવનની અંદર, પણ એ બન્યા પછી પણ કોઈ અંત નથી. ત્યાંથી શરૂઆત થાય છે જીવનની. થોડો સમય મેડિટેશન ધ્યાનને આપો. હું એમાં હું કોણ છું એ જાણવાનો પ્રયત્ન કરો. કારણ કે જન્મ આપ્યો ત્યારે આપને ખબર નથી કે આપણે કોણ છે, ક્યાં છે, શું છે. અસ્તિત્વ કુદરતે એક જ વસ્તુ ફરી આપી છે, મૃત્યુ. મૃત્યુના અંતમાં શું થાય છે, આપણા બોડીની અંદરથી શું બહાર નીકળે છે, શું છે, કઈ રીતનું. જીવન ક્ષણિક છે, ક્યારે મોત આવે કઈ નક્કી નથી. એક એક ક્ષણ આનંદથી, પ્રેમથી અને બીજા બધાને હેલ્પફુલ થઈને જીવવાના પ્રયત્ન કરો તો એ સાચું જીવન છે. ઘણા લોકો મિનિંગલેસ ચર્ચાની અંદર નીકળી જાય, પણ એક એક ક્ષણને આનંદથી, પ્રેમથી જીવવાના પ્રયત્ન કરો, બીજાને મદદરૂપ થાવ એવો પ્રયત્નો કરો. આપણે હવે જઈ રહ્યા છીએ આપણા લેશન તરફ. યુનિટ 2, રીડ 1 લેસન, અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. ભૂલાય નહીં તેવા વોલ્ટ ડિઝની. આ લેશનની અંદર એક મહાન વ્યક્તિ, ગ્રેટેસ્ટ પર્સન્સ ઓફ વર્લ્ડ, વોલ્ટ ડિઝનીની જીવનના અંશો તેના ભાઈ રોય ડિઝની દ્વારા જણાવ્યા છે. તેના ભાઈ દ્વારા જણાવ્યું છે આખી સ્ટોરી. ડિઝની એટલે બાળકો અને મોટાઓ અને પ્રિય એવા મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ગુડી વગેરે જેવા કાર્ટૂન પાત્રોના સર્જક. જેમાં પણ મિકી માઉસ તો તમે સાંભળ્યું હશે. બહુ પહેલા મિકી માઉસ આટલું બધી જબરજસ્ત ફેમસ થયું. તો અહીંયા એક એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે કે ગરીબાઈમાંથી અબજોપતિ, કરોડોપતિ કેમ છે. આપણે જઈ રહ્યા છે આપણા લેશન તરફ. Now we are going to our lesson. Now concentration, yes. My brother Walt is no more. મારો ભાઈ વોલ્ટ હવે નથી. Yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and future movies
that made him known and loved and around the world. છતાં આ સ્ટુડિયોમાં તેની અસર એની એમ જ જીવંત છે જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને ફિલ્મ મૂવીઝ તરફ વળ્યા હતા. Even now, as I walk around the studio, I half expect the encounter that tall country. Boy figure had bowled in thought about some new project. What was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. Every time we saw a new picture or open a new future at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happened, I personally realized that it was something he himself had planned for my imaginative, industrious brother, left in a project in progress to keep the rest of us busy to many, many years. મારો ભાઈ વોલ્ટ હવે નથી આ દુનિયા. છતાં આ સ્ટુડિયોમાં તેમની એમને એમ જ જીવંત છે જ્યાં તે કાર્ટૂન, નેચર, ફિલ્મો અને ફીચર મૂવીઝ તરફ વળ્યા અને સમગ્ર વિશ્વમાં પોતાના પ્રખ્યાત અને ચહિતા બનાવ્યા. હાલ પણ જ્યારે ભાઈ કહે છે કે હું સ્ટુડિયો તરફ જાઉં છું, when I went to the studio, when I was going to the studio, ત્યારે મહદ અંશે આશા રાખું છું કે તે ઊંચા, પાતળા અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતા વ્યક્તિને મળી લઉં. ચલચિત્રો બનાવવા તથા ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા અમે કરેલા દરેક કાર્યો પાછળ વોલ્ટ જ એક ચાલક બળ હતું. બધા જે કંઈ પણ પિક્ચરો, જાહેરાતો, એડવર્ટાઇઝમેન્ટ જે કંઈ બનાવ્યું તેમાં એક જ પર્સન હતો, મારો ભાઈ વોલ્ટ ડિઝની, જેને પરિણામે હાલમાં પણ લોકો તેમને એ રીતે યાદ કરે છે કે જાણે કે તેઓ જીવંત હોય. ડિઝનીલેન્ડમાં દરેક સમયે કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે અથવા તો કંઈક નવું બન્યું હોય ત્યાં કોઈક તો ચોક્કસ કહેશે કે વોલ્ટને પસંદ પડશે કે નહીં, અને જ્યારે તે પરિપૂર્ણ થાય ત્યારે ખ્યાલ આવે કે તે વોલ્ટે ખુદ યોજ્યું હતું. મારા કલ્પનાશીલ અને મહેનતુ એવા ભાઈએ ઘણા પ્રોજેક્ટ હજુ ગતિમાં મૂક્યા છે અને અમને બાકીના બધાને ઘણા બધા વર્ષો સુધી વ્યસ્ત રાખ્યા. વોલ્ટ ડિઝનીએ ઘણા બધી પ્રોગ્રામ રાખ્યા છે. મૃત્યુ પામ્યો છે એનો ભાઈ કહે છે, પણ ઘણા બધા એવા પ્રોગ્રામ છે કે જે કન્ટિન્યુ આગળ ને આગળ સતત ચાલુ રહેશે. નેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ, Walt was a complex man to the writers, producers and animators who worked with him. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their home. To the bankers who fined us, I am sure, he seemed like a wild man hell-bent to bankruptcy. To me, he was my amazing kind brother, full of impetuous dreams,
that he made come true. અહીંયા એનો ભાઈ કે છે, વાત કરે છે એના ભાઈની. વોલ્ટ એક ડિજિટલ માણસ હતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ ડિજિટલ માણસ. તેમની સાથે કામ કરતા લેખકો, રાઇટર્સ, નિર્માતાઓ, પ્રોડ્યુસર્સ અને કાર્ટુનિસ્ટ માટે વોલ્ટને સમજવા માટે ઘણા અઘરા હતા. વોલ્ટને સમજવો ઘણો અઘરો. તેના મનની અંદર વિચારો એટલા બધી હતા કે કોઈ સીમા ના હતી. તે એક બુદ્ધિજીવી હતા. He was intelligent person. જેમની પાસે કોઈ પણ વાર્તા કે વિચારમાં અકલ્પ્ય કલ્પનાઓને ઉમેરવાની અદ્રશ્ય ક્ષમતા હતી. તેની પાસે કલ્પના અને ઇમેજિન, વોટ એ ઇમેજિન, કોઈ પણ વાર્તાને કેમ ઇમેજિન કરવી એની કલા બહુ છે. તે કરોડો લોકો માટે જેમનો ટીવી શો જોતા હતા, તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનાર એક મૃદુ અને નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. કરોડો લોકો એનો ટીવી શો જોતા હતા. એ લોકોને આનંદ અને પ્રેમ કેમ મળે એના પ્રયત્ન. પરંતુ બેન્કરો જેમને આર્થિક સહાય કરતા તેમના માટે તે ખૂબ જ જોખમ લેનાર અને જે પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારની વ્યક્તિ ભાસતા હતા. મારા માટે તે એક અદભુત લંગોટીઓ ભાઈ છે, જે અતાર્કિક સપનાઓથી ઘેરાયેલા રહેતો, જેને તેને સાચા પણ કહી શકાય. અતાર્કિક, અનલોજિકલ મુવમેન્ટ, unlogical story, unlogical point of the view. અતાર્કિક વસ્તુને તાર્કિક કરી અને સફળતા મેળવી. It is the Walt Disney. Next, read. The apple lost and weeping willows stand green and beautiful at our old farm. When Walt sketched his first animals, I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. Our uncle Mike was an engineer and he had blown his whistle, one long and two short just for us. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. હવે અહીંયાનો ભાઈની જે ભૂતકાળ છે, એનો પાસ્ટ છે, એ અમારી જૂની વાડીના સફરજન અને વીપિંગ વેલો એટલે કે બેદ ભજન ના લીલાછમ વૃક્ષો વચ્ચે વોલ્ટ પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂનો દોર્યા હતા. વોલ્ટ પ્રથમ કાર્ટૂનના પ્રાણીઓ દોર્યા હતા. મને યાદ છે, એનો ભાઈ કહે છે, મને યાદ છે, આઈ વોઝ રિમેમ્બર, જ્યારે રાત્રિના અમારા ઘરના નજીકની ટ્રેન ભયાનક વિસલ કરતી પસાર થતી હતી, જેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને લપાઈ જતા. અમારા ઘરની બાજુમાંથી ટ્રેન પસાર થતી હતી. એ ટ્રેનને સાંભળવા માટે અમે બંને લપાઈ જતા હતા. જેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને લપાઈ જતા હતા. મારા કાકા માઇક એન્જિનિયર હતા અને તે ફક્ત અમારા માટે પોતાની વિસલ વગાડતા, એક લાંબી અને એક ટૂંકી. તેના અંકલ એન્જિનિયર હતા, ટ્રેન ચલાવતા હતા. એ જ્યારે અહીંથી નીકળે એટલે ખ્યાલ હતો કે મારા બાળકો આવે છે. તો એક મોટી વિસલ and one long whistle and one short whistle. એક લાંબી એક છોટી નાની વિસલ વગાડતા. વોલ્ટે ક્યારેય પણ પોતાના ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નહીં. વોલ્ટને ટ્રેન માટેનું પોતાનું. He was interested in train. ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. ઘણા વર્ષો પછી જયારે ડિઝનીલેન્ડ એને બનાવ્યું ત્યારે એની અંદર એને ટ્રેન બનાવી, જૂની બનાવી અને બહુ આકર્ષણનું કેન્દ્ર. નેક્સ્ટ પેરેગ્રાફ.
as far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of a neighbor's stall. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City. That flopped. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. I met him at the station because we borrowed $500 from an uncle, and Walt started a cartoon series called Alice, a Cartoonland. It was going. Walt did all the animation, and I cranked the old-fashioned camera. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald. The rabbit Oswald did better, but when Walt went to our New York distributor for money, he ran into trouble. ભાઈ કહે છે કે હું જેટલું યાદ કરું છું તે પાછળ જાઓ. વોલ્ટ ત્યારથી ચિત્રો દોરતા કે સૌપ્રથમ તેણે પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું, જેનાથી તેમણે 5 સેન્ટ 1 નિકલ મેળવ્યા. તેમણે શિકાગોમાં કાર્ટૂન્સ બનાવવાનો અભ્યાસ કર્યો અને પછી કેન્સાસમાં એક નાની એનિમેશન કંપની શરૂ કરી, જે નિષ્ફળ રહી હતી. Now he was hard first work, but failure. પહેલી કંપની શરૂ કરી, નિષ્ફળ ગઈ. હું લોસ એન્જલસમાં હતો જ્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલિવૂડમાં નસીબ નક્કી કર્યું. હોલિવૂડમાં ટ્રાય કરી. ટોલીવુડ એ આપણું ગુજરાતી, બોલીવુડ એ આપણું હિન્દી, અને હોલિવૂડ એ આપણું આઉટ ઓફ કન્ટ્રી. હું એમને સ્ટેશન પર મળ્યો હતો ત્યારે તેમની પાસે ખૂબ જ સુસ્તી અને મામૂલી સુટકેસ હતી, જેમાં તેમની દરેક જરૂરી ચીજ વસ્તુઓ આવી ગઈ હતી, અને કાકા પાસેથી $500 ઉછીની લેતા. He was lent money, 500 for his uncle. જેનું નામ, અને તેને કાર્ટૂનની શ્રેણી શરૂ કરી જેનું નામ કાર્ટૂન લેન્ડમાં એલિસે આપ્યું. એ ખૂબ જ કપરો સમય હતો. વોલ્ટ પણ ઘણા એનિમેશન કર્યા હતા, અને હું એક જ જૂનો પુરાણો કેમેરો લઈ તેઓના ફોટા પાડ્યા કરતો. એલિસ કાર્ટૂનને કંઈ જાજી સફળતા મળી નહીં, તેથી વોલ્ટે નવી સિરીઝ શરૂ કરવા, જેને ઓસ્વાલ્ડ, એક સસલું એક નામ આપ્યું. ઓસ્વાલ્ડ ઘણું સારું રહ્યું, પણ જ્યારે વોલ્ટ ન્યુયોર્કમાં વેચાણકારો પાસે વધારે પૈસા માંગવા ગયા ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. શું કામે મુશ્કેલી મુકાઈ ગયા એ આપણે આપણા પાર્ટ 2 ની અંદર જોશું. આપે લોકો મને શાંતિથી અને પ્રેમથી સાંભળો તે પહેલા આપની અંદર વિરાજમાન પરમાત્માને મારા નમસ્કાર. થેન્ક યુ.